ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સાંભળીશું પરમ પવિત્ર અપરા એકાદશીની કથા. ભગવાન વિષ્ણુને અતિશય પ્રિય એવી એકાદશીની વ્રત કથા આપણે સાંભળીશું. યુધિષ્ઠિરના પૂછવાથી શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, આપે સૌના હિત માટે ખૂબ જ ઉત્તમ વાત પૂછી છે. વૈશાખ માસમાં કૃષ્ણ પક્ષમાં અપરા નામની એકાદશી આવે છે. આ એકાદશી ઘણી જ પુણ્ય ફળ આપનારી છે તથા મોટા મોટા પાતકોનો નાશ કરનારી પાવન તિથિ છે. બ્રહ્મ હત્યા કરનાર, ગોત્રની હત્યા કરનાર, ગર્ભસ્થ બાળકોને મારનાર, પરમ નિંદક તથા પરસ્ત્રી પર આસક્ત રહેનાર પુરુષ પણ જો અપરા એકાદશીનું વ્રત કરે તો આ વ્રતનો એટલો બધો પ્રભાવ રહેલો છે કે સઘળા પાપો એક જ પળમાં નષ્ટ થઈ જાય છે. જે ખોટી સાક્ષી આપે છે, માપતોલમાં દગો કરે છે, અનાજમાં દવાઓમાં ભેળસેળ કરે છે, જ્યોતિષમાં કંઈ જાણતું નથી છતાં ખોટી ભવિષ્યવાણી કરે છે, વૈધ ન હોવા છતાં ખોટા વૈધપણાનો ઢોંગ કરે છે, આ બધાય પાપો કરનાર નરકના અધિકારી ગણાય છે. પણ જો તે અપરા એકાદશીનું પાવનકારી વ્રત કરે તો તેમના સર્વ પાપનો નાશ થાય છે, ધોવાઈ જાય છે પાપ એના. ઉપરથી ભગવાન સ્વર્ગના બારણા ખોલી આપે છે. જો કોઈ ક્ષત્રિય યુદ્ધના ભયથી ભાગી જાય એક ક્ષત્રિય સ્વધર્મને ભ્રષ્ટ થવાને કારણે ઘોર નરકમાં પડે છે. જે શિષ્ય વિદ્યા પ્રાપ્ત કરીને સ્વયં પોતાની ગુરુની નિંદા કરે છે એ પણ મહાપાપોથી ઘેરાઈને નરકની કારમી ખીણમાં યાતનાઓ ભોગવવાનો અધિકારી બને છે. પરંતુ અપરા એકાદશીનું વ્રત કરવાથી આવા પાપી મનુષ્ય પણ સદગતિને પ્રાપ્ત થાય છે અને વૈકુંઠવાસી બને છે. જ્યારે સૂર્ય મકર રાશિ પર સ્થિત હોય એ સમયે પ્રયાગમાં સ્નાન કરનાર મનુષ્યને પુણ્ય પ્રાપ્ત થાય છે. કાશીમાં શિવરાત્રિનું વ્રત કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, ગયામાં પિંડદાન કરીને પિતૃઓને તૃપ્ત પ્રદાન કરનાર પુરુષોને જે પુણ્ય પ્રાપ્ત થાય છે, ગૃહસ્થપતિ સિંહ રાશિ પર સ્થિત હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરનાર પુરુષને જે ફળ પ્રાપ્ત થાય છે તે અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્યને આવું જ ફળ પ્રાપ્ત થાય છે. અપરાનો ઉપવાસ કરીને ભગવાન વામનની પૂજા કરનાર મનુષ્ય બધાય પાપોથી મુક્ત થઈને કૃષ્ણ લોકમાં પ્રતિષ્ઠ થાય છે. આના શ્રવણથી સહસ્ત્ર ગૌદાનનું પણ ફળ મળે છે. તો મિત્રો, હવે આપણે સાંભળીએ એકાદશીની વ્રત કથા. આ તો ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને અપરા એકાદશીનું મહાત્મય સંભળાવ્યું હતું. હવે આપણે સાંભળીએ અપરા એકાદશીની વ્રત કથા. હરે કૃષ્ણ. નદીના કિનારે વસેલું એક સમૃદ્ધ અને સુંદર રાજ્ય આજે એક અનહોની ઘટનાને જોનારું હતું. એવું લાગી રહ્યું હતું કે હરિયાળી અને ખુશહાલીનું સામ્રાજ્ય સમાપ્ત થવાનું છે. બધા ઘરોમાં દીવાઓ બુઝાઈ ગયા હતા અને ઘરના બધા લોકોને નિંદર દેવીને આધીન થઈ ચૂક્યા હતા. ધર્મની ધજા લહેરાવા વાળા રાજ્યમાં આજે અધર્મનું આચરણ થવાનું હતું. આમ તો આજે અમાસ અને 14મીની અંધારી રાત હતી અને થોડી જ વારમાં સૂરજ નીકળવાનો જ હતો. પણ લગભગ નગરવાસીઓના ભાગ્યનો સૂરજ હંમેશા માટે ડૂબવાનો હતો. અને કેમ ન આવું થાય? કારણ કે મહાન પરાક્રમ, ઉદાર અને સશક્ત રાજા પર મૃત્યુના વાદળ છવાયા હતા. રાજા મહિધ્વજના આદર્શ રાજ્યમાં ક્યારેય ન ધર્મની હાનિ થઈ અને ના ક્યારેય કોઈની નિર્દોષની હત્યા થઈ. એટલા પરમ કૃપાળુ રાજા હતા. કહેવાય છે કે જેને કોઈ બહારથી પરાજય ન કરી શકે તેને તો ઘરના લોકો જ મારી નાખે છે. અને આવું જ થયું હતું પાંડવોની સાથે કે પોતાના જ કુટુંબીઓએ તેને પરિવારથી અલગ કરી દીધા. અને આવું જ કંઈક થવાનું હતું રાજા મહિધ્વજની સાથે. અને આમાં રાજા મહિધ્વજના પરિવારમાં દુશ્મનોનો રોલ નિભાવી રહ્યા હતા તેમના નાના ભાઈ વજ્રધ્વજ. વજ્રધ્વજ તેના મોટા ભાઈની યશ, કીર્તિને, પ્રગતિને જોઈ શકતા ન હતા. માટે તેના મોટા ભાઈ મહિધ્વજના શત્રુ બની બેઠા હતા. અને આનું પરિણામ એ આવ્યું કે વ્રજધ્વજે અત્યંત ક્રૂર નિર્ણય લીધો. વ્રજધ્વજના કાનોમાં તેના મોટા ભાઈના પ્રત્યે લોકોનું માન, આદર, ભાવ, પ્રશંસા ગુંજી રહી હતી. આ પડકાર તેને શાંતિથી સૂવા દેતો નહીં, શાંતિથી જીવવા દેતો નહીં. એનાથી એના મોટા ભાઈની યશ, કીર્તિ દેખાઈ રહી નહીં હતી. એટલી બધી ઈર્ષા એને હતી એના ભાઈ સાથે. ઈર્ષા અને દ્વેષ તેના પર પૂર્ણ રૂપે હાવી થઈ ચૂક્યા હતા. અને તે અંતે રાતે અંધકારમાં ઉઠી ગયો. રાતના અંધારા કરતાં પણ વધારે કાળું કામ કરવા જઈ રહ્યો હતો વજ્રધ્વજ. તેના પગલાં, તેના કદમ રાતમાં
મહિધ્વજના કક્ષમાં વધી રહ્યા હતા. વજ્રધ્વજને ના કોઈ સિપાહીએ રોક્યો અને ના તો તેના આત્માએ રોક્યો, ના તેના અંતરાત્માથી તેને અવાજ સાંભળ્યો. અને અંતે રાજા વજ્રધ્વજે નિર્દયતાથી તેના સુતેલા ભાઈ મહિધ્વજની તલવારથી હત્યા કરી નાખી. અને હજી પણ તેને શાંતિ મળી ન હતી એટલે રાજા મહિધ્વજની લાશ તેના ભાઈએ એક પીપળાના ઝાડ નીચે દાટી દીધી. હવે જુઓ, રાજા મહિધ્વજ તો નિર્દોષ હતા. રાજા મહિધ્વજનો આમાં કોઈ દોષ જ ન હતો, છતાં પણ તેનું અકાળ મૃત્યુ થયું. અને અકાળ મૃત્યુ થવાના કારણે તેને મોક્ષ ન મળ્યો, તેની સારી ગતિ ન થઈ. તે પ્રેત યોનિમાં ગયા અને ઝાડ પર રહેવા લાગ્યા. પીપળાના ઝાડ પર પ્રેત યોનિ થઈને રહેવા લાગ્યા. કાળનો પ્રવાહ સમય થોડો વીત્યો અને ઈશ્વરની ઈચ્છાથી અને રાજાના પુણ્યશાળી આત્મા હોવાથી એકવાર એવું થયું કે મહાન ઋષિ ધૌમ્ય એ રાજ્યમાં તે પીપળાના ઝાડ પાસે આવીને બેઠા. તેમણે તેના તપોબળથી જોયું એટલે મહાન પુણ્યશાળી આત્મા રાજા મહિધ્વજ એ પ્રેત યોનિ પ્રાપ્ત કરી છે એવું એમને દેખાયું. રાજા મહિધ્વજ પ્રેત યોનિ પ્રાપ્ત કરીને આ પીપળાના ઝાડ ઉપર રહે છે એવું એમને તપોબળમાં યોગમાયાથી દેખાયું. ઉદાર મનવાળા ઋષિ ધૌમ્યએ આ પ્રેત યોનિમાં રહેનારા રાજા મહિધ્વજને ઝાડ પરથી નીચે ઉતાર્યા અને તેને પરલોક વિદ્યાનું દાન આપ્યું. સત્પુરુષોના ઉદારતાની કોઈ સીમા નથી હોતી. તેમના કરુણાનો સાગર બધા જ માટે સમાન રૂપ વહે છે. તો બસ ઋષિ ધૌમ્યાએ પણ આવું જ કર્યું. ઋષિ ધૌમ્યાએ પણ રાજાને અપરા એકાદશીનું વ્રત કર્યું. રાજા માટે પ્રેત યોનિમાંથી એને મુક્તિ પ્રદાન કરવા માટે અપરા એકાદશીનું વ્રત કર્યું અને તેના પાલનથી જ જે પુણ્ય ફળ મળ્યું તે રાજા મહિધ્વજને પ્રદાન કરી દીધું ઋષિ ધૌમ્યએ. અને પરિણામ સ્વરૂપ રાજા મહિધ્વજને પ્રેત યોનિમાંથી મુક્તિ મળી ગઈ. રાજા મહિધ્વજે આભાર માનતા ઋષિને પ્રણામ કર્યા અને પછી ભગવાનના ધામ ચાલ્યા ગયા. હવે રાજા મહિધ્વજને તો પ્રેત યોનિમાંથી મુક્તિ મળી ગઈ. તે આધ્યાત્મિક લોક ચાલ્યા ગયા. અને આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરના મહેલમાં અપરા એકાદશી કહી સંભળાવી. અને હવે ભગવાન કૃષ્ણ તેનું મહત્વ સંભળાવતા કહે છે કે ભગવાન કહે છે કે વૈશાખ મહિનામાં આવવાવાળી એકાદશીનું પાલન કરનારો વ્યક્તિ એવા જઘન્ય પાપોમાંથી મુક્તિ મેળવે છે જે અત્યંત ગંભીર હોય. બ્રહ્મ હત્યા, ભ્રૂણ હત્યા, અનૈતિક સંગ, જૂઠું બોલવું, જૂઠા લોકોની ગવાહી દેવી, પોતાની મરજીથી ગ્રંથ લખવા અને ખોટું ભવિષ્ય લખવું. આટલું જ નહીં, કાર્તિક મહિનામાં પુષ્કરમાં સ્નાન કરવાથી, પુરુષોત્તમ મહિનામાં પ્રયાગમાં સ્નાન કરવાથી, કાશીમાં મહાશિવરાત્રિ કરવાથી, કુંભ મેળાના સમયે કેદારનાથ જવાથી, બદ્રીનાથની યાત્રા કરવાથી, હાથી, ઘોડા, સોનું અને ભૂમિનું દાન કરવાથી જે પુણ્ય ફળ મળે છે તે માત્ર આ અપરા એકાદશીના પાલન કરવાથી જ મળી જાય છે. આ વ્રત એટલું ફળદાયી છે અને એટલું પવિત્ર છે જે ધારદાર કુહાડીથી પાપના વૃક્ષને કાપી નાખે છે. આ વ્રતનું પાલન કરવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. આટલું જ નહીં, પણ જે વ્યક્તિ આ અપરા એકાદશીની વ્રત કથાને સાંભળે કે વાંચે છે તે પણ બધા પાપોથી મુક્ત થઈ જાય છે. હવે આપણે એવું વિચારીએ કે આવી વિશેષ એકાદશી વ્રતનું પાલન કેવી રીતે કરવું જોઈએ, તો આ બહુ સરળ છે. કોશિશ કરવી કે શરીર અને મનને વચનથી શુદ્ધ રાખવું. અપરા એકાદશીનું પાલન કરવા માટે માનસિક રૂપથી તૈયાર રહેવું. એકાદશીના દિવસે બને તો કોશિશ કરવી કે સૂર્યોદય પહેલા ઉઠવું અને સૂર્યોદય પહેલા 1.5 કલાક પહેલા એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું. અને શારીરિક આધ્યાત્મિક રીતે બંને રીતે એ સારું છે. નાહી ધોઈને સ્વચ્છ થઈને ભગવાનની મંગળ આરતી કરવી. જો ન થઈ શકે તો મંગળ આરતીના દર્શન ઓનલાઈન જરૂર કરી લેવા. પછી ભગવાન સામે ઘીનો દીવો પ્રગટાવો અને એકાદશી વ્રતનો સંકલ્પ કરો અને પછી તુલસી માને જળ અર્પણ કરવું અને 3 વાર તેમની પ્રદક્ષિણા કરવી અને પછી તુલસી માં સામે બેસીને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે ના જાપ કરવા. ભલે ગમે તેટલા કામ હોય, ગમે ત્યાં ઓફિસમાં હોય કે ગમે તે કામ કરતા હોય, પણ એ જગ્યાએ ભગવાનનું સ્મરણ આ દિવસે જરૂર કરી લેવું. અને એકાદશીના દિવસે અન્નનું સેવન ક્યારેય ન કરવું. ફરાળાહાર કરી શકાય, ફળ ફળાદી ખવાય. બીજા દિવસે પારણા કરતા સમયે
ભગવાનને પ્રસાદ ધરાવો અને પછી સુયોગ્ય બ્રાહ્મણની શક્તિ પ્રમાણે દાન આપો. તેને ભગવાનનો પ્રસાદ ધરાવેલો હોય એ આપો અને પોતે એ પ્રસાદ લઈને પારણા કરી લેવા. પછી ભગવાનને 2 હાથ જોડીને પ્રાર્થના કરવી અને ભગવાનની માફી માંગવી. જો એકાદશીના દિવસે કઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો એની માફી માંગી લેવી અને ભગવાનને એકાદશી વ્રત ભગવાન સ્વીકાર કરે એવી પ્રાર્થના કરવી. ભગવાનને એકાદશી અર્પણ કરવી અને જે સમય બતાવ્યો છે પારણાનો તો એ સમયે પારણા કરી લેવા. પારણાનો સમય છે 3 તારીખે એકાદશી જે લોકો કરે છે એના પારણાનો સમય છે 4 તારીખ સવારે 5 વાગ્યાથી લઈને 8 વાગ્યાને 10 મિનિટ સુધી. તો મિત્રો આ સમયે પારણા જરૂર કરી લેવા. અને એકાદશીની કથા મિત્રો જરૂર સાંભળવી. એકાદશીની કથા સાંભળ્યા વગર વ્રત અધૂરું ગણાય છે. માટે એકાદશી વ્રત કરો છો અને જો નથી પણ કરતા તો પણ આ એકાદશીની વાર્તા જરૂર સાંભળવી અને બને એટલો વિડીયો મિત્રો આ શેર કરજો. એકાદશીનો જેટલી વાર્તા લોકો સાંભળશે, જેટલા લોકો સાંભળશે એટલું આપણને પુણ્ય ફળ મળશે. તો મિત્રો આ એકાદશી પૂરા શ્રદ્ધા ભાવથી કરજો જેથી ભગવાન વિષ્ણુની કૃપા વરસે. અને વિડીયો સારો લાગે લાઈક શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.